तो भगवान एवं नहीं जो आकाश में रहता हो, पाताल में रहता हो, क्या मंदिर में रहता हो, कोई मस्जिद में रहता हो। ना ना, भगवान तो सबर भरेला है। केवा छे? तदे जति तन्ने जति तद्दूरे तदवंतिके। जे प्रत्येक जीव थी जुदा नहीं, नजीक नहीं न पासे नहीं, दूरे नहीं। नजीक नहीं અને दूरे नहीं, पासे छे। नजीक એટલે થોડું दूर અને दूर એટલે તો दूर જ છે। પણ પ્રત્યેક જીવના પાસે છે। ઈશ્વરો સર્વભૂતાનાં હૃદયે અર્જુન તિષ્ઠતિ। તો ભગવાન એવા કોઈ આકાશ પાતાળમાં રહેનારા નથી, ધાર્યા સર્વ સમર્થ છે, સર્વ સમર્થ પ્રત્યેક જીવના જોડે છે। બધા જુદા પડી શકે હો આપણાથી, બધા। તમારી ઘેરથી જુદી પડી શકે, તમારા છોકરા જુદા પડી શકે, કોઈ વખતે ઘેરથી બાજી નહીં જતી રે, પણ ઘર જુદું પડી શકે, જે ખેતરના મારું માનતા હોય એ જુદું પડી શકે। પણ એક એવું તત્વ છે જે જુદું ના પડી શકે। જાગતાય જુદું ના પડે, ઊંઘતાય જુદું ના પડે, સપનામાં જુદું ના પડે, અને રે એવા। અને ભગવાન તો કેવા છે નાનક ભાઈ, ભગવાન તો કેવા છે? કરતુમ અકર્તુમ અન્યદા કરતુમ શક્યમ સમર્થ। કંઈ પણ કરવા માટે સમર્થ છે। પણ મારે આજે એ કેવું છે કે એક વસ્તુ કરવા ભગવાન અસમર્થ છે। બધું કરી શકે છે, પણ એક વસ્તુ ભગવાન ના કરી શકે કોઈ દિવસે। આખું જગત બનાવી શકે, લીન કરી શકે, પણ કોઈ દિવસ કોઈ જીવથી જુદા ના પડી શકે। અને જીવથી જુદા પડવા માટે ભગવાન અસમર્થ છે। બધું કરવા સમર્થ છે, પણ આ જીવ રૂપી સંજ્ઞાથી ઓળખાતા વ્યક્તિ માટે વ્યક્તિથી જુદા ના પડી શકે। એ પ્રત્યેકના પાસે રહી શકે, પણ જુદા પડવા માટે અસમર્થ છે। તો ક્યારના જોડે છે? ચકલી થયા, મોર થયા, પોપટ થયા, બધું થયા, ત્યારના જોડે છે, પણ અનુભૂતિમાં આવતા નથી। અને અનુભવમાં ના આવવાનું એકમાત્ર કારણ એ આપણો સંશય છે।